નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ફિક્સ પગાર પ્રથા રદ કરવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે શું ચુકાદો આપવામાં આવ્યો છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે પણ ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમના જોડે આ માહિતી જે છે એ જરૂરથી શેર કરજો અને તમામ લોકો જે છે એ ભવિષ્યની અંદર આવી તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને પણ અત્યારે જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. ફિક્સ પગાર પ્રથા રદ કરવા અંગે સુપ્રીમ કોર્ટનો આજનો ચુકાદો. હવે શું થશે ખાસ જોઈ લેજો. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો જે આ કેસ ચાલી રહ્યો છે એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર ચાલી રહ્યો છે, જેનો ડાયરી નંબર, કેસ નંબર, પિટિશનરનો નેમ છે. તો જે છે એ ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત હાઈકોર્ટની અંદર જે ચુકાદો આપવામાં આવ્યો હતો એની વિરુદ્ધ જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી હતી. તો જે છે એ સ્ટેટ ઓફ ગુજરાત દ્વારા જે છે એ આ પિટિશન દાખલ કરવામાં આવી છે અને એનું સ્ટેટસ જે છે એ હજુ પેન્ડિંગ છે. પછી જે આ કેસ છે એની તમામ વિગતો તમે જોઈ શકો છો. તારીખ 4/12/2025 ના રોજ જે છે એ આ બેચ દ્વારા જે છે એ એનો જે છે એ ચુકાદો આપવામાં આવનાર છે અને એનું જે છે એ ફાઇનલ હિયરિંગ જે છે એ હજુ સુધી પેન્ડિંગ છે. તારીખ 4/12/2025 ના રોજ, એટલે કે ફાઇનલ ચુકાદો જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવેલો નથી. પરંતુ આ ચુકાદો જે છે એ ફિક્સ પગારના જે કર્મચારીઓ છે એમના હિતમાં આવી શકે છે એ બાબતે જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે એના વિશે તમે જે છે એ અહીંયા જુઓ. તો સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો ફિક્સ પે સુનાવણીની નવી તારીખ 15 જાન્યુઆરી 2026 તારીખ. તો જે હવે આગળની સુનાવણી છે એ 15 જાન્યુઆરી 2026 ના રોજ જે છે એ કરવામાં આવશે. ફિક્સ પેના કેસમાં આજની સુનાવણીમાં શું થયું, એટલે કે આજે જે સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલ્યો એની અંદર જે છે એ શું નિર્ણયો લેવામાં આવ્યા. તો એની અંદર તમે જોઈ શકો છો અદાલત દ્વારા જે છે એ શું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેન્ચ, જેમાં જસ્ટિસ એસ બોપન્ના અને અન્યનો જે છે એ સમાવેશ થાય છે. તો આ જે છે એ ન્યાયાધીશ હતા અને એમના દ્વારા એ ગુજરાત સરકારને આખરી નોટિસ જારી કરી છે. કોર્ટે કહ્યું છે કે ફિક્સ પે સિસ્ટમને તાત્કાલિક અમલમાં લાવવાથી કર્મચારીઓના અધિકારીનું ઉલ્લંઘન અને તે જે છે એ ગેરબંધારણીય છે. તો ફિક્સ પે પગાર જે છે એ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીતે 2006 ની અંદર લાગુ કરી દેવામાં આવ્યો હતો. તો ફિક્સ પે સિસ્ટમને તાત્કાલિક અમલમાં લાવી જે છે એ કર્મચારીઓના અધિકારોનું ઉલ્લંઘન છે અને તે જે છે એ ગેરબંધારણીય છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ કહેવામાં આવ્યું છે અને ગુજરાત સરકારને આખરી નોટિસ છે એ પણ આપી દેવામાં આવી છે. હવે શું કરવામાં આવશે તો તમે જોઈ શકો છો જે 26 તારીખ સુધીનો સમય આપવામાં આવેલો છે. આગળનું પગલું કેસને 15 જાન્યુઆરી 2026 માટે પુનઃ જે છે એ નિશ્ચિત કરવામાં આવ્યો છે. તે સુધીમાં ગુજરાત સરકારે વિગતવાર જવાબ આપવો પડશે, જેમાં ફિક્સ પે કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શન જેવા લાભો આપવાની યોજનાઓ જે છે એ રજૂ કરવી પડશે. તો તમે આ જોઈ શકો છો હવે આગળની સુનાવણી જે છે એ ક્યારે થવાની છે, 15 જાન્યુઆરી 2026. તો ત્યાં સુધીમાં ગુજરાત સરકારે જે છે એ જે પણ આ ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને નિયમિત એટલે કે કાયમી પગાર, ફૂલ પગાર કેવી રીતે આપવો અને એમને પેન્શન જેવા જે બીજા લાભ મળવાપાત્ર છે, મોંઘવારી ભથ્થું, એચઆરએ જેવા તમામ લાભો જે છે એ કેવી રીતે આપવા તેની યોજના જે છે એ આ 1 થી 1.5 મહિનાનો જે સમય મળે છે એની અંદર જે છે એ રજૂ કરવાની રહેશે. તો આ જે છે એક તમામ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે જે છે એ સુપ્રીમ કોર્ટ તમામ કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શન જેવા લાભો કેવી રીતે મળી શકે એના વિશે જે છે એ વિચારી રહી છે અને ગુજરાત સરકારને જે છે એ એની યોજનાઓ ઘડવા માટે જે છે એ 1 થી 1.5 મહિના જેટલો સમય આપેલો છે. તો 15 જાન્યુઆરી 2026 ની રાહ તમામ ઉમેદવારો જે છે એ તમામ જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એ આતુરતાથી જોશે, કારણ કે આ દિવસે જે છે એ ફાઇનલ નિર્ણય જે છે એ આવી શકે છે. કારણ કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે કહ્યું એ પ્રમાણે આ જે છે એ કર્મચારીઓના અધિકારોનું ઉલ્લંઘન છે અને તે ગેરબંધારણીય છે અને હવે જે છે એ તમામ ફિક્સ પેના કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શન કેવી રીતે આપી શકાય એના માટેની જે યોજના ઘડવાય છે એ પણ કહી દીધું છે. તો આ રીતે ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે જે છે એ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. ટૂંક જ સમયની અંદર તમને જે છે એ સારા સમાચાર મળી શકે છે. મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.